નીટના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું છે. ટોપ 100માં શહેરના 4 વિદ્યાર્થીઓએ શાનદાર દેખાવ કર્યો છે. અમદાવાદના શૌર્ય પટેલે ઓલ ઇન્ડિયા રેન્કમાં 26મું તેમજ અક્ષિતે ઓલ ઇન્ડિયા રેન્કમાં 30મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. ઓલ ઇન્ડિયા રેન્ક્સમાં અમદાવાદના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી કઠિન મહેનત, યોગ્ય માર્ગદર્શક અને સતત તૈયારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. इन ऑल कहा जाए तो गुजरात से लगभग 79,000 स्टूडेंट्स ने एग्जाम में रजिस्टर करा था। जो रीनीट हुआ तो उसके अंदर लगभग 69,000 स्टूडेंट्स ने बैठे अपीयर करा और 38,000 स्टूडेंट्स ही सिर्फ क्वालिफाई होंगे। तो आजकल के स्टूडेंट्स एक अर्ली शुरुआत करते हैं। एक अर्ली शुरुआत जब भी मिलेगी किसी भी बच्चे को तो ऑटोमेटिकली उसके लिए रास्ता बहुत आसान हो जाता है। મારો ઓલ ઇન્ડિયા રેન્ક 43 આવ્યો છે અને 697 આઉટ ઓફ 720 માર્ક્સ છે. મેં 2 વર્ષ સતત મહેનત કરી હતી, કન્સિસ્ટન્સી સાથે ભણી હતી, એક પણ મોક ટેસ્ટ મેં સ્કીપ નથી કરી અને વારંવાર રિવિઝન કર્યું. મેં રોજ સરસ ભણવાનો ટાર્ગેટ રાખ્યો હતો કે એક પણ દિવસ એવો ના જાય કે સરખું ભણી ના હો, અને એવું નથી વિચાર્યું કે નીટને હજી બહુ વાર છે. 2 વર્ષ સળંગ મહેનત કરી. I have secured All India Rank 30 in RENET 2026. My score was 700, and I had studied regularly for around 10 to 11 hours, in which I completed the LN modules, NCRTs, and mock tests regularly.